વેલકમ વિદ્યાર્થી મિત્રો, શૈલેષ જોશી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ ગણિત વિષયમાં પ્રશ્નપત્ર નંબર 4 ના વિભાગ A નો। પરંતુ એ પહેલા મહત્વની સૂચના, હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે જે બેલ આઇકોન આપેલું છે તેના પર ચોક્કસ ક્લિક કરજો અને વિડીયોને શેર અને લાઈક ચોક્કસ કરજો। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ વોટ્સઅપમાં પૂછેલું છે કે વિડીયોની અંદર જે બોર્ડ ઉપર લખાણ લખેલું છે તે બરાબર દેખાતું નથી। તો જો કદાચ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં, આપ યુટ્યુબની અંદર સ્ક્રીન પર ટચ કરશો ચાલુ વિડીયો દરમિયાન એટલે ઉપર આપના મોબાઈલમાં આપણે જમણી બાજુ ઉપર 3 ડોટ 3 ટપકા દેખાશે। એના પર તમે ક્લિક કરશો એટલે એક નીચેથી બોક્સ ખુલશે જેમાં સેકન્ડ લાઇનની અંદર ક્વોલિટી એવું લખેલું હશે અને એ ક્વોલિટીની અંદર 144, 240, 360 પિક્સલ જે પ્રમાણેની તમે ક્વોલિટી સેટ કરશો, જેમ વધારે હાઈ ક્વોલિટીમાં તમે ક્લિક કરશો એટલે તમને વિડીયોની ક્વોલિટી સારી દેખાશે। પરંતુ ખાસ ધ્યાન રાખજો, જો વધારે ક્વોલિટીમાં તમે ક્લિક કરશો, બહુ જ વધારે હાઈ રિઝોલ્યુશનમાં ક્લિક કરશો અને તમારા નેટની સ્પીડ ધીમી હશે તો વિડીયો રન પણ નહીં કરે। એટલે તમારા નેટની સ્પીડ પ્રમાણે તમારે ક્વોલિટી સિલેક્ટ કરી અને વિડીયો જોશો એટલે તમને બોર્ડ ઉપર જે લખાણ લખેલું છે એ જોવામાં પ્રોબ્લેમ નહીં પડે। જોઈએ આપણે વિભાગમાં પહેલો સવાલ આપણને આપેલો છે 2 એ આપેલી બહુપદી p of x x નો વર્ગ - 9x k નું એક શૂન્ય હોય તો k બરાબર 14 છે। વિધાન ખરું છે કે ખોટું? બિલકુલ સરળ છે વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો। જે જગ્યાએ આપણને x આપેલા છે ત્યાં આપણે 2 મૂકી દઈએ અને એ પ્રમાણે k ની કિંમત આપણને મળશે અને ચેક કરશું કે ભાઈ k ની કિંમત સાચી છે કે ખોટી। તો સૌપ્રથમ આપણે p of 2 મેળવી લઈએ। p of 2 is equal to x ની જગ્યાએ 2 મૂકવાના છે, 2 નો વર્ગ -9, x ની જગ્યાએ 2 પ્લસ k। હવે p of 2 ની કિંમત 0 મળે આપણને ખબર છે, 2 નો વર્ગ 4 -18 પ્લસ k। તો 0 બરાબર 4 માંથી 18 જાય તો મળશે આપણને -14 પ્લસ k। -14 ને આપણે ડાબી બાજુ લઈએ એટલે k ની કિંમત કેટલી મળશે? +14। રકમમાં પણ આપણને શું કહ્યું છે? k બરાબર 14। તો વિધાન આપણું કેવું છે? ખરું છે। તો પહેલા ખરા ખોટાનો જવાબ આવશે ખરું। ત્યાર પછી બીજો સવાલ, x નો વર્ગ -3x -8 બરાબર 0 નો વિવેચક -23 છે તેવી આપણને રકમ આપી છે। જોઈએ વિવેચકનું સૂત્ર હવે આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો। d બરાબર b² - 4ac। a b અને c કેવી રીતે મેળવવાના એ પણ ખ્યાલ છે। a એટલે 1 થશે, b -3 થશે અને c -8 થશે। તો કિંમત મૂકી દઈએ, b એટલે થશે -3 નો વર્ગ -4 સૂત્રના, a આપણને 1 આપેલો છે, c આપણો થશે -8। -3 નો વર્ગ થશે 9, 8 ચોક 32 - પ્લસ। તો 32 + 9 એટલે મળશે આપણને 41। રકમમાં કહ્યું છે -23 is not equal to -23। તો આ વિધાન કેવું છે? ખોટું છે। તો બીજા સવાલનો જવાબ આવશે ખોટું। ત્યાર પછી ત્રીજો સવાલ, પાઈ સમમેય સંખ્યા છે। 9મા ધોરણથી આપણે શીખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પાઈ સમમેય નહીં પરંતુ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે અને રકમમાં આપણને સમમેય આપેલું છે। તો વિધાન કેવું બનશે આપણું? ખોટું બનશે। ચોથો સવાલ આપેલો છે a અને 7 એ 3x + 2y બરાબર 41 નો ઉકેલ હોય તો a બરાબર 9 થાય એવું આપણને કહ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અહીં કૌંસની અંદર ઉકેલમાં જે પ્રથમ રકમ હોય તે x ની હોય અને જે બીજી રકમ હોય તે y ની હોય। તો અહીં આપણને x બરાબર a આપેલો છે, y બરાબર 7 આપેલા છે।
હવે રકમની અંદર x અને y ની કિંમત મૂકી દઈએ અને જોઈએ કે a ની કિંમત કેટલી મળે છે. જો 9 મળે તો વિધાન સાચું, નહીતર ખોટું. તો જોઈએ આપણે 3x ની જગ્યાએ a પ્લસ 2y ની જગ્યાએ 7 બરાબર 41, 3a પ્લસ 14 બરાબર 41, માટે 3a બરાબર 41 માઇનસ 14. 3a બરાબર 41 માંથી આપણે 14 બાદ કરીએ એટલે 7 27. તો a બરાબર 27 ભાગ્યા 3 કેટલા વડે ભાગ ચાલશે? 9 તેરી 27. તો વિધાન ખરું છે કે ખોટું? ખરું છે. ચોથા સવાલનો જવાબ આવશે ખરું. ત્યાર પછી આગળના સવાલો. પાંચમી ખાલી જગ્યા છે બે સંખ્યાઓ પૈકી સરવાળો 36 અને તફાવત 4 છે, તો તે પૈકીની નાની સંખ્યા આપણને શોધવાનું કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. આપણે સૌપ્રથમ ધારણા કરવી પડશે. તો ધારી લઈએ, સરવાળો 36 આપેલો છે અને તફાવત એટલે બાદબાકી 4 આપેલા છે. ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. મોટી સંખ્યાને આપણે x કહીએ, નાની સંખ્યાને y કહીએ. તો સરવાળો છે x પ્લસ y બરાબર 36, બાદબાકી છે x માઇનસ y બરાબર 4. તફાવત એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય, આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે લોપની રીત પ્રમાણે આપણે ઉકેલ મેળવીએ તો y કટ થઈ જશે. 2x બરાબર 40, તો x બરાબર કેટલા મળશે? 20. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં જવાબ 20 લખીને આવી જાય છે કે ભાઈ x ની કિંમત મળી ગઈ. પરંતુ ધ્યાનથી જુઓ, આપણને નાની સંખ્યા પૂછી છે અને x એટલે આપણે મોટી સંખ્યા ધારેલું છે. તો હજુ દાખલો અધૂરો છે અને ઓપ્શનમાં તમને જવાબમાં 20 આપેલા પણ છે. એટલે તમે ઉતાવળમાં 20 લખીને આવશો તો જવાબ પડશે ખોટો. હવે નાની સંખ્યા માટે આપણે જોઈએ, y મેળવવાનો છે. તો કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. 20 + y બરાબર 36. તો y મેળવવો હોય, y બરાબર 36 માઇનસ 20. તો y કેટલા થશે? 16. તો નાની સંખ્યા શું મળશે આપણને? 16 મળશે. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા. a અને b માટે a બરાબર x ની 3 ઘાત y નો વર્ગ અને b બરાબર x વર્ગ y ની 5 ઘાત છે. બંને અવિભાજ્ય સંખ્યા છે, તો ગુસા મેળવવાનો કહ્યો છે. રકમ થોડી અટપટી આપેલી છે, પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી. ગુસા મેળવવાનો કીધો છે. આપણને ગુસાનો એક સિમ્પલ નિયમ ખબર છે. ગુસાની અંદર આપણે શું લઈએ છીએ? બિલકુલ આમાં ગણતરી છે જ નહીં. ગુસા ab બરાબર આપણે અવયવ પાડી દીધા. એને અવયવ આપણને મળ્યા છે x ની 3 ઘાત y ની 2 ઘાત અને b ના અવયવ મળેલા છે x નો વર્ગ y ની 5 ઘાત. હવે અવયવ પાડી દીધા પછી આપણે જ્યારે ફાઇનલ જવાબમાં ગુસા લખીએ છીએ ત્યારે શું ધ્યાનમાં રાખીએ છીએ? બંનેમાં કોમન હોવું જોઈએ અને નાની ઘાત હોવી જોઈએ. તો જોઈએ આપણે બંનેમાં કોમન x છે. નાની ઘાત શું છે? તો કે x ની 2 ઘાત. y છે અને y છે. નાની ઘાત છે 2. તો જવાબ આવી ગયો આપણો x ની 2 ઘાત y ની 2 ઘાત. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા. a b અને c એના આપણને યામ આપી દીધા છે. તો ત્રિકોણ abc નો પ્રકાર કહેવાનું કહ્યું છે. અહીં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી 3 બાજુઓના માપ મેળવવા પડશે. તો એક જ ગુણનો દાખલો છે, વધારે મજૂરી કરવાની નથી. ફટાફટ
આપણે બંને ત્રણે ત્રણ બાજુઓના માપ મેળવી લઈએ તો a વર્ગ ab વર્ગ એટલે શું થશે 0 - 4 હોલ સ્ક્વેર પ્લસ 4 - 0 હોલ સ્ક્વેર bc વર્ગ શું થશે તો કે 4 - 4 હોલ સ્ક્વેર પ્લસ 0 - 4 હોલ સ્ક્વેર અને ac વર્ગ શું થશે સૂત્ર આપણે વિદ્યાર્થી મિત્રો મોઢે હોવું જોઈએ હવે 0 - 4 હોલ સ્ક્વેર પ્લસ 4 - 4 હોલ સ્ક્વેર હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો 0 માંથી 4 જાય -4 નો વર્ગ થશે 16 અને અહીં 4 માંથી 0 જાય એટલે 4 નો વર્ગ થશે 16 32 4 માંથી 4 જાય 0 0 નો વર્ગ 0 જ મળશે 0 માંથી 4 જાય -4 નો વર્ગ 16 એટલે 16 0 માંથી 4 જાય -4 4 નો વર્ગ થશે 16 4 માંથી 4 જાય 0 નો વર્ગ થશે 0 16 તો ત્રણે ત્રણ બાજુઓના વર્ગોના માપ આપણને મળી ગયા હવે તમે જુઓ કોઈ પણ બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે 16 + 16 એટલે 32 તો bc સ્ક્વેર પ્લસ ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર કોનો નિયમ આવ્યો પાયથાગોરસનો નિયમ આવે એટલે કાટકોણ ત્રિકોણ આવે પરંતુ સાથે સાથે બે બાજુઓના માપ સરખા છે તો સમદ્વિબાજુ પણ થાય તો આપણને ઓપ્શન આપેલો છે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ તો આનો જવાબ આવશે સમદ્વિબાજુ અથવા તો સમદ્વિભુજ પણ કહી શકાય કાટકોણ ત્રિકોણ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ માત્ર કાટકોણ ત્રિકોણ નથી સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે ખાસ ધ્યાન રાખજો આઠમું x² - 6x + 8 = 0 ના બીજ શોધવાનું કયું છે બિલકુલ સરળ છે રકમ લખી લઈએ આપણે પહેલા x² - 6x + 8 = 0 ઘડિયાની રીતે અવયવ પાડવાના છે 8મા ધોરણમાં શીખીને આવેલા છો 8 ના એવા ભાગ પાડવાના જેનો સરવાળો -6 આવે તો બોલો જોઈએ વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળ છે 4 × 2 = 8 જવાબ -6 લાવવો છે સરવાળો કરીને -6 લાવવાનો છે એટલે બંને અવયવને સરખું ચિહ્ન મળે માઈનસનું ચિહ્ન મળે તો એક ગુણના દાખલામાં વધારે મહેનત કરવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે અવયવ લખીએ તો એક અવયવ આવશે x - 4 અને બીજો અવયવ આવશે x - 2 = 0 તો એના બીજ શું મળશે આપણને x = 4 અને x = 2 તો જવાબ આવશે 4 અને 2 ત્યાર પછી જોઈએ નવમી ખાલી જગ્યા 7 12 17 ... સમાંતર શ્રેણી આપેલી છે 80મું પદ મેળવવાનું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો દરેક વિભાગની અંદર આવા આપણે ઘણા બધા દાખલા જોઈ ગયા છીએ તો હવે આ દાખલો તમને આવડવો જોઈએ મારા પહેલા તમારાથી જવાબ આવી જવો જોઈએ ચાલો ટ્રાય કરો જોઈ અહીં પ્રથમ પદ a = 7 આપેલું છે d મેળવી લઈએ 12 - 7 એટલે મળશે આપણને 5 હવે 80મું પદ મેળવવાનું છે તો a 80 = a + 79d 7 + 79 ગુણ્યા 5 7 + 395 395 + 7 કરીએ આપણે એટલે મળશે આપણને 402 તો શ્રેણીનું 80મું પદ શું છે 402 છે અને 10મી ખાલી જગ્યા ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ 90 અંશ છે AB = 39 અને BC = 52 આપેલા છે તો AC મેળવવાના છે બિલકુલ સરળ છે કાટકોણ ત્રિકોણ આપેલો છે 90 અંશનો ખૂણો આપેલો છે
એટલે પાયથાગોરસને યાદ કરવાના. AB કેટલા છે 39, BC છે 52, AC મેળવવાના છે. પાયથાગોરસનો નિયમ આપણને ખબર છે. શું થશે? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. AB એટલે 39 નો વર્ગ, BC એટલે 52 નો વર્ગ, AC સ્ક્વેર. 39 નો વર્ગ અને 52 નો વર્ગ કરવાનો છે. મને આવડતો નથી. કાંઈ નહીં, ફટાફટ રફકામ કરી નાખીએ અને એના આધારે આપણે દાખલો ગણીએ. તો બંનેનો ગુણાકાર, બંનેનો વર્ગ આપણને મળી ગયો. 39 નો વર્ગ મળશે આપણને 15 21, 52 નો વર્ગ મળશે 27 04 બરાબર AC નો વર્ગ. તો AC સ્ક્વેર એટલે કેટલા થશે? 5 2 4225. AC વર્ગ 4225 મેળા આપણને AC મેળવવાનું કહ્યું છે. તો વર્ગમૂળ કાઢવું પડે 4225 નું. એક ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 3 ગુણની ગણતરી કરાવી. હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે. થોડી શોર્ટ ટ્રીક તમને આવડતી હોવી જોઈએ. ડાયરેક્ટ વર્ગમૂળ કાઢતા તમને આવડતું હોવું જોઈએ. હવે 4225 છે. તો કેવી રીતે આપણે વર્ગમૂળ મેળવશું? 4225 આપણને 60 નો વર્ગ ખબર છે, 3600 થાય. 70 નો વર્ગ ખબર છે, 4900 થાય. 4225 આ બેની વચ્ચે છે. તો બંનેની વચ્ચે એકમના સ્થાનમાં 5 છે. એકમના સ્થાનમાં 5 આવે એટલે આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ 60 અને 70 ની વચ્ચે એવી રકમ છે 165. 5 5 25, 6 7 42. તો 4225 આપણને મળી જાય. તો AC બરાબર આપણને આપેલા છે મળી જશે 65. તો કર્ણ કેટલો આવશે? 65 આવશે. ત્યાર પછી જોઈએ આગળના પ્રશ્નો. દાખલા નંબર 11. એક વાક્ય, એક શબ્દ અથવા તો આંકડામાં જવાબ આપવાનો છે. 11મો સવાલ છે 0.5 એ x નો વર્ગ માઇનસ 0.25 બરાબર 0 નું બીજ છે. તો બિલકુલ સરળ છે. આપણને બીજ છે કે નહીં તે જવાબ આપવાનું કહ્યું છે. કિંમત આપી છે 0.5. તો જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે 0.5 મૂકીએ. જો 0 આવે તો બીજ છે, નહીતર નથી. x વર્ગ માઇનસ 0.25 બરાબર 0. x ની જગ્યાએ કિંમત છે 0.5 નો વર્ગ માઇનસ 0.25 બરાબર 0. 0.5 નો વર્ગ થશે 0.25 માઇનસ 0.25 બરાબર 0. તો આપણે જવાબ લખી શકીએ. હા, 0.5 એ આપેલી બહુપદીનું બીજ છે. 12મો જવાબ. વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 24, વર્ગમૂળમાં 54 નો સામાન્ય તફાવત શોધવાનું કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય તફાવત ડાયરેક્ટ નહીં મેળવી શકીએ. પહેલા આપણને આ જે રકમ આપી છે તેનું સાદુરૂપ આપવું પડશે. તો વર્ગમૂળમાં 6 એનું વર્ગમૂળ આપણને મળતું નથી. તો વર્ગમૂળમાં 6 એમનેમ રહેશે. વર્ગમૂળમાં 24 ને આપણે 4 ગુણ્યા 6 લખી શકીએ. વર્ગમૂળમાં 54 ને 9 ગુણ્યા 6 લખી શકાય. 6 9 54, 6 ચોક 24. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં 6 એમનામ રહેશે. 4 નું વર્ગમૂળ મળે કેટલા થાય? 2 વર્ગમૂળમાં 6. 9 નું વર્ગમૂળ મળશે 3 વર્ગમૂળમાં 6. તો આ આપણી શ્રેણી છે. 6 વર્ગમૂળમાં 6, 2 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળમાં 6. હવે આપણને સામાન્ય તફાવત એટલે કે d મેળવવાનું કહ્યું છે. 2 વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6.
a2 માઇનસ a1, 2 વર્ગમૂળમાં 6 માંથી 1 વર્ગમૂળમાં 6 આપણે બાદ કરીએ એટલે વધે √6. તો 12મા સવાલનો જવાબ આવશે વર્ગમૂળમાં 6. 13મો જવાબ, ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે છે. AB 8 છે, AC 10 છે, BD 3.2 છે. તો BC મેળવવાનું કહ્યું છે. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, ગણતરી કેવી રીતે આવશે. સૌપ્રથમ આપણે ત્રિકોણ ડ્રો કરી દઈએ. A B C. હવે A નો દ્વિભાજક BC ને છેદે છે. D નામ આપી દઈએ આપણે. D માં છેદે છે. AB 8 આપેલા છે અને AC 10 આપેલા છે. BD 3.2 છે. તો BC મેળવવાનું કહ્યું છે. BC મેળવવાનો છે. હવે આપણને ડાયરેક્ટ BC નહીં મળે. સૌથી પહેલા શું મળશે? DC મળશે, CD મળશે અને પછી BC મળશે. તો બે અલગ અલગ ગણતરી કરવાની આવશે. સૌપ્રથમ આપણને જે માપ આપેલું છે એના પરથી આપણે ગુણોત્તર બનાવીએ તો આપણે આ રીતે લખી શકીએ. AB ના છેદમાં AC ઇઝ ઇક્વલ ટુ અનુરૂપ બાજુ થશે BD ના છેદમાં DC. AB એટલે 8, AC એટલે 10, BD એટલે 3.2 અને DC આપણે મેળવવો છે. હવે DC મેળવવો હોય તો ક્રોસ ગુણાકાર કરીએ. તો DC બરાબર 32/10. 32 ને આપણે 3.2 ને 32/10 લખી શકીએ ગુણ્યા, અને આ જે 8 છે તે ભાગાકારમાં આવશે. 10 કેન્સલ થશે. 8 ચોક 32. તો DC મળ્યા આપણને 4. હવે BD કેવી રીતે મળશે? BC 2 ગુણ્યા BD. તો 2 ગુણ્યા 4 એટલે મળશે આપણને 8 સેમી. તો BC ની વેલ્યુ મળશે 8 સેમી. ત્યાર પછી જોઈએ આપણે 14મો દાખલો. 4 tan θ બરાબર 3 આપેલા છે. 3. તો આપણે tan θ ની વેલ્યુ લખી શકીએ 3/4. હવે ત્રિકોણ બનાવીએ. A B C. tan θ બરાબર 3/4. અહીં થીટા કયા લેવાના છે આપણને કીધું નથી. કોઈ પણ જગ્યાએ આપણે થીટા ધારી શકીએ. C ને આપણે થીટા તરીકે કહીએ. તો tan θ એટલે સૂત્ર થશે આપણું સાબાના છેદમાં પાબા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જો 3 ગુણનો અથવા 2 ગુણનો દાખલો હોય તો બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી દર્શાવી શકીએ. અહીં આપણે ડાયરેક્ટ લખીએ તો અહીં tan θ ની વેલ્યુ 3/4 આપી છે. એટલે કે સાબાના છેદમાં પાબા, તો AB ના છેદમાં BC. તો AB એટલે કેટલા મળ્યા? 3 મળશે. BC એટલે 4 મળશે. કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના નિયમ પ્રમાણે ગણતરી કરીએ અને કર્ણ મેળવીએ. પરંતુ અહીં ગણતરી કરવાની જરૂર નથી. પાયથાગોરસની ત્રિપુટી આપણને યાદ હોવી જોઈએ. 3, 4 અને 5. જો ત્રિપુટી યાદ હશે તો ઘણી બધી ગણતરી આપણી એકદમ સરળ બની જશે. તો AC ની વેલ્યુ મળે છે આપણને 5. હવે શોધવાનું કહ્યું છે 4 sin θ minus cos θ, 4 sin θ plus cos θ. ટૂંકમાં sin θ અને cos θ ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. તો મેળવી લઈએ. sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 3/5. cos θ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5. હવે આપણે જે સૂત્ર આપેલું છે એમાં કિંમત મૂકીએ. 4 sin θ minus cos θ છેદમાં 4 sin θ
પ્લસ કોસ થીટા 4 એમના એમ રહેશે સાઈન થીટા એટલે 3/5 માઇનસ કોસ થીટા એટલે 4/5 આખાના છેદમાં 4 ફરી એમના એમ રહેશે 3/5 પ્લસ 4/5 હવે જો છેદ ઉડતા હોય તો ઉડાવી દેવાના નહીતર પછી ગુણાકાર કરીએ અંશનો ગુણાકાર અંશ સાથે જ થશે 12/5 માઇનસ 4/5 અહીં થશે 12/5 પ્લસ 4/5 બંનેમાં અહીં છેદ સરખા છે બાદબાકી કરીએ 12 માઇનસ 4/5 આખાના છેદમાં 12 પ્લસ 4/5 12 માંથી 4 જશે 8 વધશે છેદમાં 5 12 ને 4 16 છેદમાં 5 છેદનો છેદ અંશમાં જાય એટલે 5 5 કેન્સલ થશે વધે 8/16 8 દુ ને 16 વડે આપણે ભાગ ચલાવીએ તો જવાબ આવશે 1/2 ખૂબ જ સરળ દાખલો હતો પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસ આવડી જશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 15 15માં દાખલામાં આપણને કહ્યું છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાનું માપ 40 સેમી અને 41 સેમી આપેલું છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ મેળવવાનું કહ્યું છે જોઈએ આપણે આકૃતિ હકીકતમાં 2 ગુણનો દાખલો છે છતાં આપણને MCQ માં પૂછી દીધો છે તો પેપરની અંદર દરેક વસ્તુ સરળ નહીં હોય થોડી ઘણી અઘરી વસ્તુ પણ હશે અને એના માટે ગણતરી કરવા આપણે તૈયાર રહેવું પડશે આ છે નાના વર્તુળની ત્રિજ્યા હવે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ કરે છે તો આ થઈ આપણી જીવા જેને આપણે નામ આપી દઈએ AB વર્તુળનું કેન્દ્ર O આ આપણી નાના વર્તુળની ત્રિજ્યા M OM અને આ મોટા વર્તુળની ત્રિજ્યા OB હવે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ કાટખૂણો બને આપણને બે ત્રિજ્યાના માપ આપેલા છે 40 સેમી અને 41 સેમી નાની ત્રિજ્યા 40 અને મોટી ત્રિજ્યા 41 બને છે કાટકોણ ત્રિકોણ તો પાયથાગોરસનો ઉપયોગ કરી આપણે MB મેળવી શકીએ અને MB ના આધારે આપણને શું મળશે AB મળશે 2 વડે ગુણાકાર થઈ જશે આપણે મેળવવો છે MB આ આપણો કાટખૂણો છે તો OB શું થશે આપણો કર્ણ થશે એટલે આપણે લખી શકીએ OB² OM નો વર્ગ વત્તા MB નો વર્ગ OB આપેલો છે 41 નો વર્ગ 40 નો વર્ગ વત્તા MB નો વર્ગ 41 નો વર્ગ કરીએ આપણે 1681 બરાબર 1600 પ્લસ MB² હવે આપણે 1600 ને ડાબી બાજુ લઈએ એટલે 1681 માંથી 1600 બાદ કરીએ તો 81 વધશે બરાબર MB² તો MB કેટલા મળશે 9 મળશે હવે જો MB 9 હોય તો AB ની કિંમત મેળવવી છે આપણે AB બરાબર 2 MB 2 ગુણ્યા 9 18 સેમી જીવાની લંબાઈ કેટલી થશે 18 સેમી થશે એક જ ગુણનો દાખલો છે વધારે સ્ટેપ દર્શાવવાની જરૂર નથી એટલે ટૂંકમાં પતાવવાનું છે 16મો સવાલ ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર C - 40 તો ખૂણો A શોધો ચક્રીય ચતુષ્કોણની વાત કરેલી છે તો ચક્રીય ચતુષ્કોણ એટલે શું આપણને ખબર છે જે ચતુષ્કોણના ચારેય ખૂણાઓ વર્તુળ ઉપર આવેલા હોય તેને આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ હવે ABCD આ રીતે ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણનો એક નિયમ આપણને ખબર હોવી જોઈએ શું છે નિયમ ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય છે એકબીજાના પૂરક કોણ હોય છે એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થાય ખૂણો A
પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ થાય. આ એક નિયમ છે. એવી જ રીતે બી વત્તા ડી પણ 180 અંશ થાય. પરંતુ આપણને અહીં એ અને સી ની વાત કરી છે, તો આપણે એ વત્તા સી બરાબર 180 અંશ લખીએ. હવે રકમમાં આપણને એ ની વેલ્યુ આપી દીધી છે. એ બરાબર કેટલા લેવાના કહ્યું છે? ખૂણો એ બરાબર સી માઇનસ 40. તો એ ની જગ્યાએ હું ખૂણો સી માઇનસ 40 લખી શકું. આ મેં એની કિંમત લખી, પ્લસ ખૂણો સી જે છે એ લખવાનો બરાબર 180. ખૂણો સી વત્તા ખૂણો સી, 2 ખૂણો સી બરાબર 180. માઇનસ 40 ને જમણી બાજુ લઈ લઈએ, પ્લસ 40. 2 ખૂણો સી બરાબર મળશે આપણને 180 વત્તા 40, 220. તો ખૂણો સી કેટલો મળશે? 220 ભાગ્યા 2, 110. સી ની કિંમત મળી 110. જવાબ આવ્યો નથી. આપણને પૂછ્યું છે ખૂણો એ, સી નથી આપવાનો. એ કેટલો થાય એ જવાબ આપવાનો છે. તો હમણાં જ આપણે કહ્યું કે બંનેનો સરવાળો, સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો હવે આપણે કોઈ વિશેષ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. જો બંનેનો સરવાળો 180 થતો હોય અને આ જો 110 હોય તો અહીંયા કેટલા હશે? 70. અને આની અંદર તમે સૂત્રમાં કિંમત મૂકી અને ગણતરી કરો તો પણ આપણને જવાબ મળશે. માપ ખૂણો એ બરાબર 70 અંશ. આ આપણો જવાબ હશે. ત્યાર પછી જોઈએ આગળના સવાલો. જોઈએ આગળનો પ્રશ્ન MCQ સવાલ નંબર 17. બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. ઓપ્શન આપણને 1, 2, 3 અને 4 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુ જે નિયમ પ્રમાણે સાબિત થઈ ગયેલું છે એ તમારે 1 માર્ક્સની અંદર ગણતરી માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. તો અમુક વસ્તુ સલાહ તમને એવી આપીશ કે તમારે ગોખવું જ પડશે. તો આનો જવાબ આવશે આપણો 2. આ જે સવાલ આપણને પૂછેલો છે એનો જવાબ 2 આવશે. કેવી રીતે 2 આવશે એ હું તમને અહીં ગણતરી કરી અને સમજાવું છું. પરંતુ અમુક વસ્તુ તમે ગોખી લેશો તો તમારો સમય બચશે. આ જવાબ કેવી રીતે 2 આવે આપણે જોઈએ. આપણને કહ્યું છે બહુલક માઇનસ મધ્યસ્થ. સંકેતની અંદર હું લખીશ તો z માઇનસ m બરાબર ખાલી જગ્યામાં આપણે જવાબ 2 લખેલો છે. તો 2 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક આપણને આપેલો છે m માઇનસ x બાર. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો z માઇનસ m બરાબર 2m માઇનસ 2x બાર. આપણી પાસે z નું એક સૂત્ર છે. તો આ સમીકરણને z ના સૂત્રમાં આપણે ફેરવવાની ટ્રાય કરીએ. -2 ને આપણે જમણી બાજુ લઈએ તો મળશે આપણને z બરાબર 2m એમના એમ રહેવા દઈએ, માઇનસ 2x બાર પણ એમનેમ રહેશે. અને આ જે માઇનસ m છે એ આ બાજુ આવશે એટલે થઈ જશે પ્લસ m. બસ આવી ગયું આપણું સૂત્ર. z બરાબર 2m પ્લસ m એટલે થશે 3m માઇનસ 2x બાર. તો આ આપણું બહુલકનું સૂત્ર છે. આ સૂત્ર ક્યારે સાબિત થાય કે જો ખાલી જગ્યામાં આપણે 2 મૂકીએ તો જ આ સૂત્ર સાબિત થાય. બાકીની કિંમત 1, 3 અથવા 4 મૂકી અને તમે પ્રેક્ટિસ કરી જોજો. આપણું આ સૂત્ર આવશે નહીં. સૂત્ર ક્યારે આવશે? જ્યારે આપણે જવાબની અંદર 2 લખીશું ત્યારે. એટલે તમારો 17મી ખાલી જગ્યાનો જવાબ આવશે 2, ઓપ્શન બી. ત્યાર પછી 18મી ખાલી જગ્યા. 2 મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો છે. આ વર્ષ ખૂબ જ યાદ રાખજો, મહત્વનું છે. માં થયો હતો. તો મિત્રોનો જન્મદિવસનો એક જ સમય હોય તેની સંભાવના શોધો. એક જ દિવસે તેમનો જન્મદિવસ આવે તેની સંભાવના આપણને શોધવાનું કહ્યું છે. હવે જન્મદિવસ એક જ સમય આવશે એવું તો એક જ વખત બનશે. તો કુલ શક્ય પરિણામો આપણને મળશે 1. છેદમાં કેટલા લખવા? તો વર્ષ આપણને આપેલું છે 2000. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો 2000, 2004,
2008 આ રીતે 4 ના ગુણકમાં આગળ વધવાનું અને આ બાજુ પણ 1996 1992 આ રીતે 4 ના ગુણકમાં આગળ વધવાનું. આ બધા જે છે એ છે લીપ વર્ષ અને આપણે જાણીએ છીએ લીપ વર્ષના કુલ દિવસ હોય 366. તો આપણી આ ખાલી જગ્યાનો જવાબ આવશે 1/366. ઓપ્શન નંબર ડી. ત્યાર પછી ખૂબ જ ઇમ્પોર્ટેન્ટ અને થોડોક અઘરો સવાલ છે અને ધ્યાનથી સવાલ જુઓ તો 30% કટ થયેલા સિલેબસમાંથી આ સવાલ છે, પરંતુ દરેક પ્રશ્નપત્રમાં એકાદ બે આવા સવાલ પૂછેલા જ હશે અને એના માટે આપણે એક્સ્ટ્રા તૈયારી કરવી પડશે. ગભરાવાનું બિલકુલ નથી, બિલકુલ સરળ છે. મારી સાથે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. હવે જો રકમ આપણને આ રીતે આપી છે sin θ ના છેદમાં 1 - cot θ પ્લસ cos θ ના છેદમાં 1 - tan θ. કિંમત આપણને શોધવાનું કહ્યું છે. તો કેવી રીતે આવશે ગણતરી? તો કે sin θ ને આપણે એમને રહેવા દઈએ, છેદમાં 1 - cot θ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે cos θ ના છેદમાં sin θ પ્લસ ઉપર cos θ એમને રહેવા દઈએ, છેદમાં 1 - tan ની જગ્યાએ શું લખી શકીએ? તો કે sin θ ના છેદમાં cos θ. આ બધા આપણા નિત્ય સમો છે, નિત્ય સમ યાદ હોવા જોઈએ. તો cot ની જગ્યાએ મેં લખ્યું cos ના છેદમાં sin અને tan ની જગ્યાએ લખ્યું sin ના છેદમાં cos. હવે અંશ તો એમનેમ રહેશે. sin θ ના છેદમાં અહીં જો મારે બાદબાકી કરવી હોય તો લસા લેવો પડે. લસા આવશે sin θ એટલે 1 નો ગુણાકાર sin θ સાથે કરું એટલે મળશે મને sin θ માઈનસ cos θ એમનેમ રહેશે આખાના છેદમાં sin θ. સેમ અહીંયા થશે cos θ એમનેમ રહેશે છેદમાં cos θ. હવે આપણે અહીં લસા લઈએ એટલે cos θ માઈનસ sin θ ના છેદમાં cos θ. હવે શું કરવાનું? તો કે છેદનો છેદ અંશમાં જાય અને અંશમાં જાય એટલે ગુણાકાર કરે. તો sin θ ને આપણે અહીં અંશમાં લઈ લઈએ તો sin θ ગુણ્યા sin θ એટલે થઈ જશે sin વર્ગ θ છેદમાં sin θ માઈનસ cos θ પ્લસ cos θ છેદનો છેદ અંશમાં જાય એટલે cos θ ગુણ્યા cos θ cos વર્ગ θ છેદમાં cos θ માઈનસ sin θ. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા સુધી ગણતરી કરી નાખે છે. હવે આગળ શું કરવાનું? તો અહીં ધ્યાનથી જુઓ તો પ્રથમ પદમાં છે sin θ માઈનસ cos θ અને બીજા પદમાં છે cos θ માઈનસ sin θ. જો અહીં બેયની વચ્ચે પ્લસ હોય ને તો આ આગળ પાછળના પદ ચાલે, sin પ્લસ cos અને cos પ્લસ sin બંને સરખું ગણાય. પરંતુ માઇનસ છે, માઇનસમાં આપણે પદને આગળ પાછળ કરી શકીએ નહીં. છતાં મારે કરવા છે, મારે બંનેનો છેદ સરખો બનાવવો છે તો શું કરવું પડશે? મારે નિશાની ચેન્જ કરવી પડશે. એટલે અહીં જે પ્લસ છે એને હું માઇનસ કરી નાખું તો પાછળના સ્ટેપમાં જે cos માઇનસ sin છે એ શું થઈ જશે? sin માઇનસ cos. ધ્યાનથી જોજો, sin વર્ગ θ એમનેમ રહેશે, નીચે sin θ માઈનસ cos θ પણ એમનેમ રહેશે. હવે આ જે પ્લસ છે એનું હું માઇનસ કરું છું. શું કામ? તો કે નીચે મારે પદ ફેરવવા છે એટલા માટે. cos વર્ગ θ છેદમાં
cos થીટા માઇનસ sin થીટા ની જગ્યાએ હું હવે લખી શકું sin થીટા માઇનસ cos થીટા. તો હવે બંનેમાં છેદ સરખા થઈ ગયા. sin થીટા માઇનસ cos થીટા, sin થીટા માઇનસ cos થીટા. તો હું લસા લઈ અને ઉપર અંશમાં બાદબાકી કરી શકું. sin સ્ક્વેર થીટા માઇનસ cos વર્ગ થીટા ના છેદમાં એક વખત sin થીટા માઇનસ cos થીટા. લસા લઈ લીધો એટલે હવે આપણે એક જ વખત લખવાનું છે. હવે ઉપર આપણે અંશમાં જોઈએ તો sin થીટા માઇનસ sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા બે પદ છે, બંને પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસ નું ચિહ્ન છે એટલે તફાવતની રીતે અવયવ પાડી શકાય. તો sin થીટા પ્લસ cos થીટા બીજા કૌંસમાં sin થીટા માઇનસ cos થીટા આખાના છેદમાં sin થીટા માઇનસ cos થીટા. sin થીટા માઇનસ cos થીટા અંશમાં પણ છે અને છેદમાં પણ છે તો એ કટ થશે. તો જવાબ આપણો વધશે sin થીટા પ્લસ cos થીટા. તો આપેલા ઓપ્શન જે આપણને છે એમાંથી જવાબ આવશે આપણો સી. છે ને સરસ મજાનો દાખલો. થોડો અઘરો છે પરંતુ પ્રેક્ટિસ કરશો એટલે જવાબ આવડશે. 19માં સવાલનો જવાબ આવશે sin થીટા પ્લસ cos થીટા. ત્યાર પછી જોઈએ આગળનો સવાલ નંબર 20. વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન કહ્યું છે. તો કઈ નહીં, બંને સમાન સરખામણી કરી છે તો બંનેની વચ્ચે બરાબર મૂકી દઈએ. વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ એટલે શું? પરિઘ. વર્તુળનો પરિઘ 2πr બરાબર ચોરસની પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો, જેને આપણે 4l બાજુનું માપ આપણે l કહીએ તો 4l થશે. હવે આપણે અહીં બાજુના માપને જો કરતા બનાવીએ, l ની કિંમત મેળવવી હોય તો l બરાબર 2πr ના છેદમાં 4. 2 દુ 4 તો l બરાબર કેટલા થશે? πr ના છેદમાં 2. આને હમણાં આપણે મૂકી રાખીએ. આપણને મેળવવાનું કીધું છે ક્ષેત્રફળનો ગુણોત્તર. તો વર્તુળનું ક્ષેત્રફળ ગુણોત્તર આવે એટલે ભાગાકાર થશે છેદમાં ચોરસનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળ માટે આપણી પાસે સૂત્ર છે πr નો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, આપણે l નો વર્ગ કહીએ. તો કિંમત મૂકીએ. પાઈ r નો વર્ગ એટલે હું r ગુણ્યા r લખી શકું છેદમાં l નો વર્ગ. l ની કિંમત છે પાઈ r ના છેદમાં 2 અને એનો વર્ગ છે એટલે આપણે ગુણ્યા 2 વખત લખી શકીએ. પાઈ r ના છેદમાં 2. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 2 દુ 4 ક્યાં આવશે? અંશમાં ગુણાકારમાં આવશે. પાઈ ગુણ્યા r ગુણ્યા r ગુણ્યા 4 છેદમાં પાઈ r ગુણ્યા પાઈ r. તો હવે પાઈ પાઈ કેન્સલ થશે. r r અહીં પણ કેન્સલ થશે. વધશે 4 ના છેદમાં પાઈ. જો ઓપ્શન આપેલો છે આપણને કોઈ જગ્યાએ 4 ના છેદમાં પાઈ એવો ઓપ્શન આપેલો નથી. તો હવે શું કરશું? કશું જ નથી કરવાનું, પાઈની કિંમત મૂકી દેવાની છે. તો હવે 4 ના છેદમાં પાઈ એટલે 22 ના છેદમાં 7. ફરી પાછા છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 7 ચોક 28 ના છેદમાં 22. 28 ના છેદમાં 22 એટલે જવાબ મળશે આપણને 14 ના છેદમાં 11. તો ગુણોત્તર આવશે 14/11 એટલે ઓપ્શન આવશે આપણો બી 14/11. ત્યાર પછી 21મો સવાલ, એ પણ ગુણોત્તર વાળો છે. ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 છે
તો ઘનફળનો ગુણોત્તર શોધવાનું કહ્યું છે। તો કેવી રીતે ગણતરી કરશું? ખૂબ જ સરળ છે। ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપી દીધો છે। આપણે લખીએ, બે ગોળક આપેલા છે, તો પ્રથમ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજા ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ગુણોત્તર શું આપેલો છે આપણને? 1/2 એટલે 1/2। હવે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, 4πr² ભાગ્યા 4πr²। બે ગોળક છે એટલે આપણે એકને r1 કહેશું, એકને આપણે r2 કહેશું। કિંમત છે 1/2। 4π કેન્સલ થશે, r1² છેદમાં r2² એટલે 1/2। આપણે r1² અને r2² નું કામ નથી, આપણે r1/r2 નું કામ છે, એટલે વર્ગમૂળ નીકળશે। 1 નું વર્ગમૂળ 1 જ થશે। 2 નું વર્ગમૂળ આપણે કાઢવું હોય તો વર્ગમૂળમાં 2 લખી શકીએ। તો બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર આપણને મળી ગયો 1/2। શોધવાનું કહ્યું છે આપણને, ઘનફળનો ગુણોત્તર મેળવવાનું કહ્યું છે। તો પ્રથમ ગોળકનું ઘનફળ ભાગ્યા બીજા ગોળકનું ઘનફળ। ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, 4/3 πr3 4/3 πr3 અંશમાં 1 છે, છેદમાં r2 છે। 4/3 કેન્સલ થશે, r1 નો ઘન, r1 છે આપણે પાસે 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, r2 છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે। વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2, ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2√2। તો જવાબ શું આવશે આપણો? 1/2√2 એટલે ગુણોત્તર મળે આપણને 1/2√2। તો 21મા સવાલનો જવાબ આવશે 1/2√2 એટલે ઓપ્શન નંબર બી। 22મો સવાલ, નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 અને ઊંચાઈનો ગુણોત્તર 5/3 આપેલો છે, તો ઘનફળનો ગુણોત્તર મેળવવાનો કહ્યું છે। ટૂંકમાં આપણને બંને નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ આપી દીધી છે, તો ગુણોત્તર શોધીએ આપણે। પ્રથમ નળાકારનું ઘનફળ ભાગ્યા બીજા નળાકારનું ઘનફળ। નળાકારના ઘનફળનું સૂત્ર πr²h πr²h। બે નળાકાર છે એટલે એકને આપણે r1 કહીએ, h1 કહીએ, r2 કહીએ, h2 કહીએ। તો હવે પાઈ તો કેન્સલ થશે, r1 એટલે આપણા માટે શું થશે? ત્રિજ્યાનો ગુણોત્તર આપણને 2/3 આપેલો છે, એટલે r1 2, r2 3, 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા h1 અને h2 એટલે ઊંચાઈનો ગુણોત્તર 5/3 આપેલો છે, 5/3। તો જોઈ શકો છો કોઈ જગ્યાએ છેદ ઉડતા નથી, તો 2 દુ 4, 4 પંચા 20/3 તેરી 9 તેરી 27, ગુણોત્તર મળશે આપણને 20/27। તો 22મી ખાલી જગ્યાનો જવાબ આવશે ઓપ્શન બી, 20/27। ત્યાર પછી આગળના જોડકા જોઈએ। સવાલ નંબર 23 અને 24માં જોડકા આપેલા છે અને દર વખતની જેમ 23મો સવાલ સમાંતર શ્રેણીમાંથી અને 24મો આપણને આંકડાશાસ્ત્રમાંથી આપેલો છે, પરંતુ આ વખતે જે 23મો સવાલ છે થોડોક અલગ રીતે આપેલો છે। અત્યાર સુધી આપણને કંઈક
પદ શોધવાનું કહેતા હતા કે ભાઈ ત્રીજું પદ શોધો કે 80મું પદ શોધો કે 10મું પદ શોધો. અહીં આપણને n પદોનો સરવાળો મેળવવાનું કહ્યું છે. પ્રથમ n પદોનો શ્રેણી આપણને આ રીતે આપેલી છે 1 3 5. તો પ્રથમ n પદોનો સરવાળો કહ્યું છે. તમે કહેશો કેવી રીતે? અમને 3 પદોનો સરવાળો આવડે છે, 10 પદોનો સરવાળો આવે છે, તમે કહો તો 100 પદોનો સરવાળો કરી દઈએ. પણ આ n પદોનો સરવાળો કેમ કરવો? બિલકુલ સરળ છે. આપણું જે SN નું સૂત્ર છે એ સૂત્રની મદદથી થશે. બરાબર? તો અહીં આપણે SN નું સૂત્ર મૂકી દઈએ. n/2 મોટા કૌંસમાં 2a plus n minus 1 d. હવે n ની કિંમત આપણને આપી નથી તો વાંધો નહીં, n ની કિંમત આપણે મૂકવાની જરૂર નથી. n/2 એમનેમ રહેવા દઈએ. 2 a એટલે પ્રથમ પદ આપણને 1 આપેલું છે, n ખબર નથી. d કેટલા થશે? 3 માંથી 1 બાદ કરીએ એટલે 2 વધશે. n/2 કૌંસમાં આપણે સાદું રૂપ આપીએ તો 2 × 2 પ્લસ 2 નો આપણે કૌંસ સાથે ગુણાકાર કરીએ 2n પ્લસ માઇનસ માઇનસ 2 × 2 પ્લસ 2 માઇનસ 2 કેન્સલ થશે તો વધે શું? n/2 ગુણ્યા 2n. ફરી 2 2 કેન્સલ થશે, વધશે n ગુણ્યા n એટલે n નો વર્ગ. છે ને બિલકુલ સરળ? તો ગભરાવાની જરૂર નથી. આપણે જે પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે તમે સૂત્રમાં કિંમત મૂકશો એટલે ચોક્કસ તમારો જવાબ આવશે. અને છેલ્લો આપણો 24મો સવાલ. આ તો હવે તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. m આપેલો છે, x બાર આપેલો છે અને z શોધવાનો છે. તો ચાલો જોઈએ. મારા પહેલા તમારી ગણતરી થઈ જવી જોઈએ. હવે z બરાબર 3m - 2x બાર. 3 m કેટલા છે? 42 - 2 x બાર આપણને 35 આપેલા છે. 126 - 35 દુ 70. 126 માંથી આપણે 70 બાદ કરીએ તો વધશે 56. તો z કેટલો મળશે? 56 મળશે. 23માં જોડકાનો જવાબ આવશે આપણો n નો વર્ગ એટલે ઓપ્શન નંબર A. અને 24માં સવાલનો જવાબ છે 56, ઓપ્શન નંબર B. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 4 ના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું. હજુ પણ કોઈ પ્રશ્નમાં જો તમને ડાઉટ હોય, સમજ ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો. અથવા તો વિસ્તારથી જો તમારે સમજવું હોય તો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. પ્રશ્નપત્ર નંબર 5 ના ઉકેલો બીજા વિડીયોમાં જોશું. ત્યાં સુધી આ દરેક પ્રશ્નોનું રિવિઝન કરજો. આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ.